હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આજે આપણે આવી ગયા છીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં. તો આપણે ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવી પહોંચ્યા છીએ. તો તમને આપણે હાથીના દર્શન કરાવશું. જો હાથી આવ્યા આવે છે અને થોડી ક્ષણોમાં અત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા ચાલુ થવાની તૈયારી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો અહીંયા હાથી પણ આપણે રથયાત્રાની તૈયારી ફૂલ થઈ શકી છે અને હાથી પણ અહીંયા નાહી ધોઈને તૈયાર થાય છે અને અમને પણ જો નવરાવવામાં આવે છે. અને બીજું તમે જોઈ શકો છો, હાથે પાણી પીને અત્યારે અમને ફ્રૂટ ને એવું પણ આપવામાં આવે છે. તો તમે આ નિહાળી શકો છો. જોઈ શકો છો હાથી પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે અને હાથી પણ આવે છે. તો આપણે આગળ અપડેટ આપશું આપણે. તો રથયાત્રામાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હાથીના દર્શન કર્યા અને જોઈએ જો અત્યારે પોલીસ જવાનો ફૂલ બંદોબસ્ત છે અને તમે નિહાળી શકો છો રથયાત્રામાં અહીંયા પોલીસનો ફૂલ બંદોબસ્ત છે. પોલીસની ગાડી પણ અહીંયા બધી શકો છો. અહીંયા આપણે ગોઠવવામાં આવ્યો છે. તો તમે નિહાળી શકો છો રથયાત્રા માટે અહીંયા થોડી ક્ષણોમાં રથયાત્રાની ફૂલ તૈયારી થઈ ચુકી છે. તો જગન્નાથ સૈનિક આપણે પૂર્વ જે ગ્રુપ છે તે સ્વાગત માટે અહીંયા છે. તો જોઈ શકો યાત્રામાં રથની ફૂલ અત્યારે તૈયારી છે ને બધા કમાન્ડરો ને પોલીસ જવાનો પણ આવી ચુક્યા છે અને આપણે પૂર્વ સૈનિકો બધા છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. રથયાત્રાની આપણે જે આપણે 41મી ભગવાનની જગન્નાથ રથયાત્રાની આપણે થોડી ક્ષણોમાં આવે ત્યારે થઈ ચુકી છે અને પોલીસ જવાનો તમે જોઈ શકો છો. અહીંયા ટીઆરપી જવાનો, પોલીસ જવાનો અહીંયા બંદોબસ્ત ફૂલ ગોઠવાઈ ગયો છે. તો તમે નિહાળી શકો છો ફૂલ બંદોબસ્ત સાથે તમે નિહાળી શકો છો. ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાની ફૂલ તૈયારી થઈ ચૂકી છે. તો આપણે એસપી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. તો તમે નિહાળી શકો છો. જોઈ શકો છો તમે મોરારી બાપુ પણ આપણે તમે મોરારી બાપુ સાક્ષી બનવાનો મને લાભ મળ્યો એ બદલ મારી ભીખુભાઈ ભટ્ટે શરૂ કરાવેલી અને ઉત્તરોત્તર એ પ્રગતિ પામે છે. વર્તમાનમાં અમારે પૂજ્ય અહીંયા આપણે મોરારી બાપુ ઉપસ્થિત છે. અહીંયા આપણે રથની ફૂલ અત્યારે તૈયારી છે. થોડી ક્ષણોમાં અત્યારે હવે રથયાત્રાની હવે અહીંયાથી આપણે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાની ફૂલ તૈયારી થઈ ચુકી છે. જગન્નાથ રથયાત્રાની ફૂલ તૈયારી થઈ ચુકી છે અને આપણે કૌશિકભાઈ પણ અહીંયા મળી ગયા છે. અને કૌશિકભાઈ ક્યારે પધાર્યા ભાઈ તમે? ક્યાં આવી ગયા છે? ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે. બધા કન્ટિન્યુ વિડીયોમાં સાથે રથયાત્રા થઈ ચુકી છે ને રથની વાર છે. તો જોઈ શકો છો અહીંયા આપણે પૂર્વજ સૈનિક છે ભગવાન જગન્નાથ 41મી જગન્નાથ રથયાત્રાની સંપૂર્ણ તૈયારી થઈ ચુકી છે અને ભગવાનનો રથ આપણે સુપસ્થિતિથી નીકળી ગયો છે. દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. તો અહીંયાથી જોઈ શકો છો તમે અહીંયા મહિલા કોલેજ હાથી પણ પહોંચી ચૂક્યો છો. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હાથીના પણ આપણે તમને દર્શન કરાવશું. રથયાત્રા પહોંચી ચૂકી છે અને આપણી ચેનલમાં તમને સંપૂર્ણ રથયાત્રાનું અપડેટ મળતી રહેશે. તો જોઈ શકો પોલીસ જવાનોને, એસપી સાહેબને, ડીએસપી સાહેબને બધા પોલીસ જવાનો અહીંયા કાફલો છે તમે જોઈ શકો છો. ફૂલ બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી ચૂકી છે. શરૂઆત થઈ ચૂકી છે તમે અને અહીંયા અમાવડી આપણે પહોંચશે રથયાત્રા જોઈ શકો છો. આપણે
ત્યાંથી પછી આગળ જોઈ શકો છો અહીંયા સરસ મજાના અહીંયા માતાજીના આપણે દર્શન કરી શકીએ છીએ ખોડિયારમાંના. રથયાત્રાની તૈયારી છે, આર્મીના જવાનો પણ મોજૂદ છે રથયાત્રામાં. તો ફૂલ તૈયારી સાથે તમે રથયાત્રાને નિહાળી શકો છો. શ્રી ભગવાન જગન્નાથ રથયાત્રાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને મહિલા કોઈ પછી આંબાવાડી આપણે પહોંચી ચૂક્યા છે અને આર્મી જવાનો તમે જોઈ શકો છો. ફૂલ બંદોબસ્ત સાથે આર્મી જવાનોનું કાફલા સાથે અહીંયા આપણે રથયાત્રાની શરૂઆત થઈ શકી છે તેની. તો આપણે આગળ અપડેટ આપતા રહીશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. આપણે આગળ જે અત્યારે ટ્રેક્ટર ને બધું અલગ અલગ જોડાય છે અહીંયાથી આંબાવાડીથી આપણે દર વર્ષે ટ્રેક્ટર ને બધું જોડાય છે. તો ત્યાં તમે જોઈ શકો છો આવી રીતના અલગ અલગ બધે ટ્રેક્ટરનું જોડાણ થઈ ચૂક્યું છે અને આગળ પણ ટ્રેક્ટર આવે છે. તો આપણે આગળ અપડેટ આપતા રહીશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદીનું વિતરણ આપણે સરસ મજાની પ્રસાદીની પૌવા બટેટાને પ્રસાદનું વિતરણ પણ વિતરણ અહીંયા ચાલી રહ્યું છે. જોઈ શકો છો તમે અહીંયા ઘોઘા સર્કલ આપણે ઘોઘા સર્કલ પહોંચી શકીએ છીએ અને અહીંયા પ્રસાદીની પણ સારી વ્યવસ્થા છે. અને અહીંયાથી આપણે રથની શરૂઆત થાય છે. આમ તો તમે માનો ને તો ભાવનગરમાં રથયાત્રાની સંપૂર્ણ જે ઘોડેસવારો અને આપણે હાથી ને એવું બધું અહીંયા ભાવનગરથી આપણે છોડાય છે. આમ તો તમે માનો તો આંબાવાડીથી આપણે રથયાત્રા આપણે જે સુભાષનગરથી શરૂઆત થઈ છે ને સુભાષનગર પછી આંબાવાડી રથયાત્રા પહોંચે છે અને ઘોઘા સર્કલ આપણી જે બીએમ કોમર્સ છે ને ત્યાં પહોંચે ને પછી રથને બધી શરૂઆત અહીંયાથી થાય છે. જે ઘોડેસવારો છે ને એ બધા અહીંયાથી વધારે તમારે અપડેટ તમને મળતું રહેશે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. અહીંયાથી શરૂઆત રથયાત્રાની થઈ શકી છે અને સવાર પછી આપણે દર વર્ષે હોય જ છે. દર વર્ષે આપણે જે ગદા હોય છે તમે જોઈ શકો છો, દર્શન ગદાના કરી શકો છો. અહીંયા હોય છે દર વર્ષે એ આપણે ત્રિશુળ હોય છે, દર વર્ષે હોય જ છે. તો એના અલગ અલગ ચકડા 7-8 દર્શન આપણે કર્યા. આપણે ટ્રેક્ટર ફર્સ્ટ ટ્રેક્ટર છે. તો એની પછી આગળ નારી શક્તિ વિશ્વનું પછી જે મિની ટ્રેક્ટર છે તમે જોઈ શકો ખોડિયારમાંના દર્શન થાય છે. મજાનું ટ્રેક્ટર અહીંયા છે જે વૃક્ષારોપણનું છે. તો ફ્રીમાં રોપા એ લોકો આપી રહ્યા છે. એમની પછીનું જે ટ્રેક્ટર છે આપણે જે આપણી દાદીથી તમને ભોળાનાથના દર્શન કરી શકો છો. જે નાસિકના દર્શન કરી શકો છો અહીંયા. અને એની પછીનું આપણે અહીંયા બીજું ટ્રેક્ટર છે ત્યાં પણ આપણે સરસ મજાના વૃક્ષારોપણના જે રોપા છે એ ફ્રીમાં આપણને આપી રહ્યા છીએ. એની પછીનું જે ટ્રેક્ટર છે એમના પણ આપણે દર્શન તમને કરાવશું અને અહીંયા પણ જોઈ શકો છો તેની પણ રથયાત્રામાં મોજાનું ટ્રેક્ટર ઘોડે ફેરવે છે. અને એમની પછીના જે ટ્રેક્ટર છે અલગ અલગ ભગવાનના દર્શન કરી શકો. અહીંયા પણ વૃક્ષારોપણનું ટ્રેક્ટર છે. એમની પછી જે આ કચેરી મહિલા બાળ વિકાસ કચેરી દ્વારા જે ટ્રેક્ટર એ લોકોએ રાખ્યું છે અને આગળનું જય જગન્નાથ પતંજલિ યોગ સમિતિ ભાવેણા વાસીઓ રથયાત્રા. તો આમના પણ તમે દર્શન જોઈ શકો છો. માતાના સરસ મજાના આપણે દર્શન કરી શકો છો. તમે ગૌ માતાના દર્શન કરી શકો છો. એમને પછી જે દર વર્ષે હોય જ છે પરશુરામ ગ્રુપ દ્વારા જે હોય છે દર વર્ષે આપણે ટ્રેક્ટર હોય છે. તો અને આપણે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. આગળ જે બધા ટ્રેક્ટર આવે છે એને અપડેટ આપતા રહીશું. અહીંયા આપણે ટ્રેક્ટર છે તો અલગ અલગ અહીંયાથી બધા જોડાઈ શક્યા છે. ઘોઘા સર્કલથી બધા ટ્રેક્ટરોને ટ્રક અહીંયાથી બધા જોડાઈ શક્યા છે. તો અહીંયા જયદીપના જિલ્લાનું ટ્રેક્ટર અહીંયા છે. એ ટ્રેક્ટર જે પણ છે જે જગન્નાથ હોલિકા માતાનું જે ટ્રેક્ટર છે તો અહીંયા આપણે દર્શન કરી શકો છો. તમે સરસ મજાનું ટ્રેક્ટરનું અહીંયા કયું આપણે ગ્રુપ છે તિલકનગર દ્વારા આપણે નેજા ધારી મિત્ર મંડળ દ્વારા અહીંયા સરસ મજાનું આપણે હોલિકા માતાનું દર્શન કરી શકો છો. શિવાજી મહારાજ બધા અલગ અલગ પૂજા પછી સરસ મજાની અહીંયા આ વખતે બાળકો દ્વારા બધા સ્કેટિંગ કરી રહ્યા છે. તમે અલગ અલગ સ્કેટિંગ પછી આપણે ટ્રક બધા અલગ અલગ શરૂ થઈ ગયા છે. અહીંયાથી આપણે પહેલા નંબરનો જે ટ્રક છે ગણેશ ક્રીડા પહેલા નંબરનો જે ટ્રક છે તમે નિહાળી શકો છો. સંજીવની ફાર્મ એમ દ્વારા જે અહીંયા પહેલા નંબરનો ટ્રક છે અને બીજો જે ટ્રક છે એ આપણે રામદેવ કથા ફાર્મ
ટ્રક છે એ આપણે ભાગેશ્વર ધામ, તો આ ભાગેશ્વર ધામ 35મો જે ટ્રક છે નિહાળી શકો છો. સરસ મજાના દર્શન. આગળ શરૂઆત થઈ ચૂકી છે અને 42મો જે ટ્રક છે આપણે નીકળી શકો છો. એક કલાક પડી ગયા છે. વાટણમાંથી ઘોઘા સર્કલથી આપણે 55 ને 56 ટ્રક જોયા છે. વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે, તો વરસાદ પણ આવી ગયો છે. તો અહીંયાથી આપણે આગળ અપડેટ દેતા રહીશું. અને વરસાદ પણ આવી ગયો છે. અહીંયા આપણે બીએમ કોમર્સ સ્કૂલ છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા આપણે 66 ટ્રક છે. અને આગળ 66મો જે ટ્રક છે એ આપણે નિહાળી શકો છો. અને આગળ વરસાદ પણ આવે છે, તો આગળ આપણે અપડેટ દેતા રહીશું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. પછી આપણે તમને દેતા રહીશું. આ 66મો જે ટ્રક છે એમાં નિહાળી શકો છો. 66મો જે ટ્રક છે આપણે ટ્રકના બધા જોયા. 66 ટ્રક આપણે સંપૂર્ણ જોયા અને હજી પણ આગળ બધા અલગ અલગ ટ્રક જોડાતા રહે છે. અને અહીંયા આપણે જોઈ શકો છો યાત્રા અહીંયા રથ આપણે પહોંચી ચૂક્યો છે. આવી પહોંચવા છે સંપૂર્ણ તમને રથયાત્રાના દર્શન કરાવ્યા. અને જોઈ શકો અહીંયા આપણે રથના દર્શન કર્યા અને અહીંયા લાસ્ટ આપણે પોલીસ જવાનોને આ કાફલો છે. અને આવા વિડીયો તમારે જો જોવાય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.